નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આજે આપણે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગ્યુલેશન જોયા પછી હવે એને લગતા એક્ઝામ્પલ આપણે ગણવાની ટ્રાય કરશું. બરાબર છે? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ, વેલકમ ટુ ટુડે સેશન. બરાબર છે? મારું નામ છે હર્ષદ બાખર ને આપનું આજના સૌના લેક્ચરમાં સ્વાગત છે. બરાબર છે? હવે પહેલો જ એક્ઝામ્પલ આપણે લઈએ તો એક્ઝામ્પલ નંબર 5.1 જે તમારી બુકમાં આપેલો છે એ. બરાબર છે? તો એક 1100 230 વોલ્ટ. અહીંયા આપણને શું આપેલું છે? વોલ્ટેજ રેશિયો. બરાબર છે? પ્રાઇમરી અને સેકન્ડરીનો વોલ્ટેજ રેશિયો આપેલો છે. 3 kVA સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 kVA નું સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર આપેલું છે. HT અને LT વાઇન્ડિંગના ઇમ્પિડન્સ. બરાબર છે? HT હાઈ ટેન્શન અને લો ટેન્શન વાઇન્ડિંગના ઇમ્પિડન્સ અનુક્રમે કેટલા છે? 4.9 પ્લસ જે 8.2 ઓહ્મ. LT વાઇન્ડિંગના કેટલા છે? તો કે 0.90 પ્લસ જે 0.5 ઓહ્મ. મિત્રો, આ કંઈ અઘરું જ નથી, એકદમ સિમ્પલ છે. બરાબર છે? એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, પરંતુ અહીંયા શું છે? કોમ્પ્લેક્સ વેરિયેબલની એન્ટ્રી થઈ છે. કોમ્પ્લેક્સ વેરિયેબલની એન્ટ્રીથી તમારા ટેલેન્ટને કંઈ ફરક પડતો નથી. બરાબર છે? તો ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન ફૂલ લોડ 0.8 પાવર ફેક્ટર અને ફૂલ લોડ 0.8 લીડિંગ પાવર ફેક્ટર. લીડિંગ અને લેગિંગ આપણે બે એક્ઝામ્પલ જોયેલા છે. બરાબર છે? હવે અહીંયા આપણને પ્રાઇમરી સાઈડ રિફર કરવું કે સેકન્ડરી સાઈડ રિફર કરવું એ કંઈ કીધેલું નથી. તો પહેલાં તો શું આપ્યું છે એની આપણે ક્લિયરન્સ વાત કરી લઈએ. તો કે શું આપ્યું છે આપણને? તો કે 1100 230 વોલ્ટ. પ્રાઇમરીના વાઇન્ડિંગ 1100 વોલ્ટ છે, સેકન્ડરીના વાઇન્ડિંગ વોલ્ટેજ 230 વોલ્ટ છે. બરાબર છે? KVA 3 KVA નું ટ્રાન્સફોર્મર છે. Z1 ઇમ્પિડન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ. બરાબર છે? Z1 કેટલો આપેલો છે? Z1 4.9 પ્લસ 8.2. Z2 0.19 પ્લસ જે 0.5. બરાબર છે? એકદમ અઘરું નથી મિત્રો. ખાલી કેલ્ક્યુલેટર લઈ અને બેસજો, નોટ અને પેન લઈ અને આ લેક્ચર ગણવા બેસજો, કારણ કે એક્ઝામ્પલ ગણવા યાદ રાખવાથી આવડતા નથી. એક્ઝામ્પલની જેટલી જાતે પ્રેક્ટિસ કરશો એટલા વધારે એક્ઝામ્પલ આવડશે. બરાબર છે? ઇલેક્ટ્રિકલ મશીન કે એન્જિનિયરનું કામ થિયરી, આર્ટ્સ કોમર્સની જેમ થિયરી ડેવલપ કરવાનું નથી. વી મીન્સ પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ મીન્સ કેલ્ક્યુલેશન. યુ આર એન એન્જિનિયર, તો તમારે કેલ્ક્યુલેશન ઉપર ફોકસ કરવું પડશે. કોઈ એવો વ્યક્તિ ના કહેતા કે એક્ઝામ્પલ સ્કીપ કરી દઈએ. બરાબર છે? એક્ઝામ્પલ સ્કીપ કરવાથી તમારું નોલેજ ઇમ્પ્રૂવ થવાનું નથી. બરાબર છે? તો KVA સિમ્પલ ડેફિનેશન બરાબર શું થશે? V2 into I2 divided by 1000. આ ઇક્વેશન મૂક્યું તો KVA ની વેલ્યુ તમને ખબર જ છે 3. V2 આની ઉપરથી પ્રાઇમરીના વોલ્ટેજ મેં તમને કેટલા કીધા હતા? 1100 વોલ્ટ. સેકન્ડરીના વોલ્ટેજ કેટલા કીધા હતા? 230 વોલ્ટ. એના ઉપરથી V2 ની વેલ્યુ મળશે. V2 ની વેલ્યુ મળી ગઈ છે. રેડી? 230 વોલ્ટ મૂકી દો. I2 ની વેલ્યુ ગોતવાની છે છેદમાં 1000. સિમ્પલ ડેફિનેશન છે. સેકન્ડરી કરંટની વેલ્યુ મળી જશે 3 multiplied by 1000 divided by 230. સેકન્ડરી કરંટ I2 ની વેલ્યુ કેટલી આવશે? 30.04 એમ્પિયર. સેકન્ડરી કરંટની વેલ્યુ મળી ગઈ. હવે ટ્રાન્સફોર્મરને આપણે સેકન્ડરી સાઈડ રિફર કરીએ છીએ તો વેલ્યુ શું મેળવવી પડશે? R02. R02 બરાબર શું થશે? તો કે R2 પ્લસ R1. બરાબર છે? તો કે R2 શું છે? તો આ ક્યાંથી મળશે? પેલા તો ઈ થાય. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ છે. Z બરાબર R પ્લસ JX. બરાબર છે? અહીંયા આપણને Z1 આપી દીધેલા છે, Z2 આપી દીધેલા છે. બરાબર છે? હવે અહીંયા જુઓ તમને
Z1 બરાબર 4.9 પ્લસ જે 8.2 ઓમ આપેલા છે. Z2 બરાબર શું આપેલા છે 0.19 પ્લસ 0.5 ઓમ. Z1 છે તો Z1 માં અહીંયા શું છે આ R1, આ Z2 માં શું છે R2. તો અહીંયા R02 મેળવવામાં શું પર જરૂર પડશે R02 બરાબર R2 તો હતા એના એ પ્લસ R1 ડેશ. R1 ડેશ મેળવવો છે તો પ્રીવિયસ ચેપ્ટર આપણે રિકોલ કરવું પડશે. બરાબર છે. પ્રીવિયસ ચેપ્ટરમાં સેકન્ડરીમાંથી પ્રાઇમરી સાઇડ જતા 1/2 વડે ગુણવા પડે. બરાબર છે. તો અહીંયા k ની વેલ્યુ આપી દીધી તો કે હા v1/v2 આપેલા છે તો શું થશે R2 ની વેલ્યુ પહેલા મૂકો 0.90 પ્લસ R1 ની વેલ્યુ મલ્ટીપ્લાઈડ બાય k². બરાબર છે. અહીંયા k ની વેલ્યુ આપી દીધી છે. મેજોરિટી v1/v2 બરાબર n1/n2 બરાબર શું થશે i2/i1 બરાબર k થાય. તો મેં તમને પ્રીવિયસલી કીધું પ્રાઇમરી માંથી સેકન્ડરી સાઇડ જતા k² વડે ભાગી નાખવાના અને સેકન્ડરી માંથી પ્રાઇમરી સાઇડ જતા k² વડે ગુણી નાખવાના. ક્લિયર છે. તો R02 ની વેલ્યુ ખાસ યાદ રાખજો મિત્રો, એવું હોય તો આખું ચેપ્ટર રિફર કરી લ્યો. ઇક્વિવેલન્ટ સર્કિટ referred to primary side, equivalent circuit referred to secondary side. 1 કલાકનો લેક્ચર છે. બરાબર છે. આખો જોઈ લો, પ્લેલિસ્ટમાંથી ગોતી લ્યો. સેકન્ડરી સર્કિટમાં કઈ રીતે મેળવવું એકદમ સિમ્પલ છે. બરાબર છે. R02 મેળવવા છે તો પહેલા R2 હોય ને એને લઈ લો પ્લસ R1. તો R1 એમને નથી લેવાના, એ ટપીને આવ્યા છે ડેશ છે એટલે k² વડે ભાગવાના છે. બરાબર છે. k ની વેલ્યુ શું છે તો કે 1100 ડિવાઇડેડ બાય 230. તો ડિવાઇડેડ બાય k² છે એટલે અંશમાં 230 આવશે, છેદમાં 1100 આવશે, નો સ્ક્વેર. તો R02 મળી જશે 0.404. ક્લિયર છે મિત્રો. હવે પછી એના પછી ઇમ્પિડન્સ રિએક્ટન્સ મેળવીએ તો રિએક્ટન્સ એ x2 પ્લસ x1 ડેશ. x2 ક્યાં છે તો કે અહીંયા 0.5, x1 શું છે ડેશ છે, x1 8.2 તો લખી નાખ્યા મલ્ટીપ્લાઈડ બાય 1/k². તો 1/k² કરશું એટલે 230 ડિવાઇડ બાય 11. બરાબર છે. તો આવશે 0.858. બરાબર છે. ક્લિયર છે. તો R02 x02 મળી ગયા. અહીંયાથી તમને i2 મળી ગયા. હવે તમારે શું ગોતવાનું છે હવે 0.8 લેગિંગ પાવર ફેક્ટર ઉપર વોલ્ટેજ રેગ્યુલેશન ગોતવાના છે. અહીંયા તમને cos phi2 ની વેલ્યુ આપી દીધી છે. cos phi2 ની વેલ્યુ કેટલી છે 0.8. તો એના ઉપરથી sin phi2 ની વેલ્યુ 0.6 થાય. ક્લિયર. હા, નથી આવડતું હજી એકવાર શીખવાડીશ મિત્રો. cos phi2 ની વેલ્યુ 0.8 છે. બરાબર છે. કોઈ પણ એક્ઝામ્પલમાં cos phi2 બરાબર 0.8 તો કે આ 5 એંગલની કોસાઇન વેલ્યુ 0.8 છે. તો બરાબર છે. બરાબર છે. હવે આના ઉપરથી કેમ મેળવો તો કે 5 બરાબર cos ઇન્વર્સ 0.8 બરાબર છે. આ વેલ્યુ તમને મળશે કેલ્ક્યુલેટરમાં મળશે. આના પરથી sin 5 કેલ્ક્યુલેટરમાં મળી જશે. બરાબર છે. સ્પેશિયલી ઘણા વિદ્યાર્થીનો ક્વેશ્ચન હતો કે cos phi2 ઉપરથી sin phi2 કઈ રીતે મળે આપણે સમજાવ્યું. બરાબર છે. તો i2 ની વેલ્યુ તમારી પાસે છે 30.04, R2 ની 0.04 પ્લસ ઓર માઇનસ બરાબર છે 0.8. અહીંયા લેગિંગ પાવર ફેક્ટર છે. બરાબર છે.
હવે અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે, પ્લસ ઓર માઇનસ સાઇન અહીંયા નહીં આવે, અહીંયા મલ્ટીપ્લાઇડ સાઇન આવશે, બરાબર છે. અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે, કેમ કે I2 R2 cos phi2 પ્લસ ઓર માઇનસ I2 x02 sin phi2, એટલે અહીંયા બુકમાં તમારે ભૂલ આપેલી છે, બરાબર છે. અહીંયા મલ્ટીપ્લિકેશન જ આવશે, પ્લસ ઓર માઇનસ. હવે લેગિંગ પાવર ફેક્ટર હોય તો માઇનસ કરવાનું, લીડિંગ પાવર ફેક્ટર હોય, લેગિંગ પાવર ફેક્ટર હશે તો પ્લસ કરવાનું, લીડિંગ હશે તો માઇનસ કરવાનું. ક્લિયર છે? હા, રેડી. તમને ઇક્વેશન આવડી ગયું. ઉપરના ઇક્વેશનમાં ડાયરેક્ટ 30.04 x2 ની વેલ્યુ 0.858 sin phi2 ની વેલ્યુ મૂકી દો, છેદમાં V02 આપણને કેટલા આપેલા છે? નો લોડ વોલ્ટેજ 230 વોલ્ટ ક્યાં આપેલા છે? ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેશિયોમાં 1100 ના છેદમાં 230, એટલે કે નો લોડ સેકન્ડરી વોલ્ટેજ મલ્ટીપ્લાઇડ બાય 100 છે ને મિત્રો. એકદમ ઈઝી, એકદમ ઈઝી. તમને કરંટ મળી જાય, રેઝિસ્ટન્સ મળી જાય, વોલ્ટેજ મળી ગયા. રેડી? ઇક્વેશનમાં મૂકી દો. પરંતુ અહીંયા એક ક્વેશ્ચનમાં શું કીધું જુઓ જોઈએ, 0.8 લેગિંગ પાવર ફેક્ટર ને 0.8 લીડિંગ પાવર ફેક્ટર, એની કશું ચેન્જ નથી કીધું. હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જ જોયું હતું કે લેગિંગ પાવર ફેક્ટર હોય તો સરવાળો આવશે, લીડિંગ પાવર ફેક્ટર હોય તો બાદબાકી આવશે. તો આ ઇક્વેશન જુઓ, આ ઇક્વેશન અને આ ઇક્વેશન, આ ઇક્વેશન ને આ ઇક્વેશન જુઓ જી, શું ચેન્જ છે મિત્રો? ખાલી I2 R2 cos phi2 પ્લસ I2 x02 sin phi2 ના છેદમાં V02 લેગિંગ પાવર ફેક્ટર છે એટલે. બીજું લીડિંગ પાવર ફેક્ટર છે એટલે જુઓ જી, તો કે I2 R02 cos phi2 minus I2 x02 sin phi2 divided by V02, બરાબર છે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી અને એક એક્ઝામ્પલ ઈઝી કરી નાખીએ. આ આખા ટર્મનો આન્સર આવશે 4.21, આ આખા ટર્મનો આન્સર આવશે 6.71 ડિવાઇડેડ બાય 230 મલ્ટીપ્લાઇડ બાય 100, તો આનો આન્સર આવશે 4.74. હવે પછી તમારે શું કરવાનું છે યાદ રાખો, પાછી આ કેલ્ક્યુલેશન કરવાની નથી. તમને ખબર જ છે કે I2 R02 cos phi2 પ્લસ ઓર માઇનસ I2 x02 sin phi2 ડિવાઇડેડ બાય V02 છે, બરાબર છે. તો હવે ખાલી જુઓ જી, અહીંયા 4.21 પ્લસ ઓર પ્લસ 6.71 કર્યા, એને માઇનસ કરવાના છે, તો માઇનસ 4.21 માઇનસ 6.71 ડિવાઇડેડ બાય 230 કેટલા થશે? માઇનસ 1.09. એ લીડિંગ પાવર ફેક્ટર ઉપરનું વોલ્ટેજ રેગ્યુલેશન છે, બરાબર છે. લીડિંગ પાવર ફેક્ટર ઉપર વોલ્ટેજ રેગ્યુલેશન માઇનસમાં આવે. ક્લિયર? એક્ઝામ્પલ એકદમ ઈઝી છે, એકવાર રિપીટ કરી લઈએ. પહેલા તો વોલ્ટેજ રેશિયો આપી દીધા, કેવીએ આપી દીધા, Z1 ને Z2 આપી દીધા. Z1 ને Z2 આપ્યા એટલે ઇનડાયરેક્ટલી તમને શું આપ્યું? R1 X1 R2 X2, બરાબર છે. એના ઉપરથી કેવીએ ની ડેફિનેશન, કેવીએ બરાબર V2I2 ના છેદમાં 1000, બરાબર છે. એના ઉપરથી કરંટ I2 મળી ગયો. નાવ રિફર્ડ ટુ સેકન્ડરી સાઇડ, તો કે સ્ક્વેર વડે ભાંગવાના, બરાબર છે. ક્લિયર? કે સ્ક્વેર વડે ભાંગી નાખ્યા. કે સ્ક્વેર કેમ આપ્યો તો વોલ્ટેજ રેશિયોમાં, બરાબર છે. તો હવે ફૂલ લોડ 0.8 લેગિંગ પાવર ફેક્ટર ઉપરનું વોલ્ટેજ રેગ્યુલેશન I2 R02 cos phi2, લેગિંગ છે એટલે સરવાળો, પાછળ હોય એને સરવાળો કરવાનો, એકદમ સિમ્પલ. લેગિંગ, લેગ એટલે પાછળ, લીડ એટલે આગળ, પાછળ હોય એને સરવાળો કરવાનો, આગળ હોય એને બાદબાકી કરવાની, યાદ રાખવાની મેથડ છે. શોર્ટકટ કહું તમને કહું છું, બરાબર છે. હવે I2 R02 cos phi2 પ્લસ I2 x02 sin phi2 ડિવાઇડેડ બાય V02. ક્લિયર છે? હવે આ એક્ઝામ્પલ તમે ગણી લીધું, એક્ઝામનો આન્સર આવી ગયો. એકદમ સિમ્પલ છે મિત્રો, આ એક જ એક્ઝામ્પલ છે, આજે તમારે લેક્ચર નોટમાં લખવાનો છે. હવે પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ. એકદમ સિમ્પલ 2 થી 3 સ્ટેપના એક્ઝામ્પલ હોય છે, પરંતુ આવા એક્ઝામ્પલ જીટીએમ પૂછાય ત્યારે તમે ગભરાઈ જાઓ અને આને સ્કીપ કરી દો. સ્કીપ કરવાનો ટાઈમ નથી, તમારે લખવાનું જ છે, બરાબર છે. હવે એક 440 ડિવાઇડેડ બાય 110, બરાબર છે. V1 બાય V2 આપેલા છે. પ્રાઇમરી વોલ્ટેજના વાઇન્ડિંગ V1
440 વોલ્ટ થાય. સેકન્ડરી વોલ્ટેજના વાઇન્ડિંગ V2 હા 110 વોલ્ટ થાય. બરાબર છે. 50 kVA સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેટલું આપેલું છે? 50 kVA. પ્રાઇમરી સાઇડ રિફર કરેલ ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ હવે અહીંયા ડાયરેક્ટ આપી દીધો. પ્રાઇમરી સાઇડ રિફર કરેલ ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ એટલે શું આપ્યું છે? આ Z01. શું આપ્યું? Z01 બરાબર શું થાય? તો કે Z01 બરાબર R01 પ્લસ JX01. તો આ વેલ્યુ કેટલી થઈ? R01 0.075, X01 કેટલા છે? 0.2. બરાબર છે. તો ફૂલ લોડ પર 0.707 ઉપર લેગિંગ પાવર ફેક્ટર છે અને 0.707 ઉપર લીડિંગ પાવર ફેક્ટર છે. મિત્રો મારી એટલી એક્સપેક્ટેશન છે કે મેં આ એક્ઝામ્પલ આન પહેલાનો પ્રીવિયસલી બહુ સારી રીતે કરાવ્યો. R01 ને X01 તમને ગોતીને દીધા. તમારે કાંઈ નથી કરવાનું, હું તમને ડાયરેક્ટ R01 X01 આપું છું. એકદમ સિમ્પલ છે. બરાબર છે. વોલ્ટેજ રેશિયો તમારે પહેલા આમાં શું કરવાનું? 50 kVA આપ્યા છે. બરાબર છે. તો kVA બરાબર શું થાય? V1 I1 ડિવાઇડેડ બાય 1000. હવે અહીંયા પ્રાઇમરી સાઇડ રિફર કરેલ લેગિંગ બરાબર છે એટલે I1 ગોતવાના. જો સેકન્ડરી સાઇડ રિફર કરેલ હોય તો I2 ગોતવાના. પરંતુ કાંઈ રિફર કરેલ ન હોય તો આપણને જે ઈઝી પડે એ કરવાનું રહેશે. બરાબર છે. હવે આ kVA બરાબર શું થાય? V1 I1 ડિવાઇડેડ બાય 1000. બરાબર છે. તો kVA કેટલા આપેલા છે? 50 આપેલા. V1 કેટલા થશે? 440 વોટ ડિવાઇડેડ બાય 1000. બરાબર છે. I1 આપણે મેળવવાના છે. તો I1 ની વેલ્યુ કેટલી થશે? 113.6 એમ્પિયર. I1 ની વેલ્યુ થઈ. ક્લિયર? ગણાઈ ગયું છે. હવે પ્રીવિયસલી યાદ કરો તમે R01 ને R02 ને X02 મેળવ્યા હતા. પરંતુ અહીં રકમમાં સ્પેસિફાય કરીને કીધું છે કે પ્રાઇમરી સાઇડ રિફર કરેલ ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ એટલે Z01 તમને ડાયરેક્ટ આપ્યા હતા. મેં તમને કીધું હતું ને. તો Z01 ની વેલ્યુ ઉપરથી તમને શું મળશે? તો કે R01 અને X01. R01 અને X01 ઉપર શું મળશે? તો આ બે ઇક્વેશન સાથે સાથે જુઓ. બરાબર છે. એને આન્સર શું માંગ્યો છે? 0.707 લેગિંગ પાવર ફેક્ટર ઉપર વોલ્ટેજ રેગ્યુલેશન, 0.707 લીડિંગ પાવર ફેક્ટર ઉપર વોલ્ટેજ રેગ્યુલેશન. મેં તમને યાદ શું રાખવાનું કીધું હતું? લેગ એટલે પાછળ, પાછળ રહી લઈએ અને સરવાળો કરવાનો. લીડ એટલે આગળ, આગળ રહી લઈએ એની બાદબાકી કરવાની. બરાબર છે. બહુ આગળ હોય તો એને બાદબાકી કરીને પાછળ કરી નાખવાનું, પાછળ હોય ને સરવાળો કરીને આગળ કરી નાખવાનો. સિમ્પલ છે. તો એનું ઇક્વેશન યાદ રહી જાય. I1 R01 cos ∅1 પ્લસ I1 X01 sin ∅1 ડિવાઇડેડ બાય V01. અહીંયા V02 લેતા નહીં. બરાબર છે. જૂની ઘણાને ટેવ હશે એ ટેવ પ્રમાણે V02 લેતા નહીં. મલ્ટીપ્લાઇડ બાય 100. બરાબર છે. તો પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન તો કે I1 ની વેલ્યુ તમે હમણાં જ અહીં મેળવી 113.6. R01 તો કે Z01 માં શું આપ્યા હતા? R01 0.075 cos ∅2 0.707 પ્લસ I2 113.6. હવે X2 0.02 અને sin ∅2 0.707. એવો કયો એંગલ છે મિત્રો કે જેનો સાઇન અને કોસાઇન બેની વેલ્યુ એક જ હોય? તો કે 45 નો એંગલ. બરાબર છે. 45 ના એંગલે સાઇન ની વેલ્યુ પણ 1/√2 અને કોસાઇન ની વેલ્યુ પણ 1/√2. એટલે આ એક વસ્તુ યાદ રાખવી તો સારી કે 0.707 આવે ત્યારે કોસ ની વેલ્યુ 0.0107 જ થાય, સાઇન ની વેલ્યુ 0.707 જ થાય. આની કેલ્ક્યુલેશન અહીંયા યાદ રાખો. બરાબર છે. બીજું મારે તમને શું કહેવાનું છે કે આ ઇક્વેશન જુઓ જી પ્લસ અને માઇનસ. બરાબર છે. તો આખા ટર્મની કેલ્ક્યુલેશન આટલી કરી લ્યો. એનો આન્સર શું આવશે? 6.02. આ આખા ટર્મની કેલ્ક્યુલેશન કરી લ્યો રિએક્ટન્સની.
એનો કેલ્ક્યુલેશનનો આન્સર શું આવશે 16.06. તો નીચે તો ખાલી માઇનસ જ કરવાનું છે, ડિવાઇડેડ બાય 440 છે પ્રાઇમરી ટર્મિનલ વોલ્ટેજ મલ્ટીપ્લાઇડ બાય 1000. બરાબર છે. હવે ટ્રાયેંગલ કલરનો વધારે યુઝ કરશું બીકોઝ આઈ લવ ઇન્ડિયા, યુ માઇટ બી ઓકે. તો આ ઓરેન્જ, વ્હાઇટ, ગ્રીન ઓકે. તો આન્સર આવશે +5.01 પર્સન્ટેજ છે. વોલ્ટેજ રેગ્યુલેશન ક્લિયર. હવે લીડિંગ પાવર ફેક્ટર ઉપર હોય એટલે મેં તમને શું કીધું હતું, બાદ બાકી કરી નાખવાની. 6.02 - 16.06 ડિવાઇડેડ બાય 440. બરાબર છે. રેઝિસ્ટન્સ ઓરેન્જ, રિએક્ટન્સ ગ્રીન ઓકે. તો આન્સર શું આવશે -2.28. બરાબર છે. તો આ છે વોલ્ટેજ રેગ્યુલેશનનો બીજો એક્ઝામ્પલ. હવે ત્રીજો એક્ઝામ્પલની રકમ લખી લ્યો. તમારે જાતે ઘરે હોમવર્કમાંથી કરીને આવવાનો છે. બરાબર છે. તમારે ઘરે જાતે હોમવર્કમાંથી કરીને આવશો એટલે રેડી. છતાં પણ તમારે ન થાય તો આવતા લેક્ચરમાં આપણે કરાવીશું. બરાબર છે. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર. And if you have any query regarding these two examples, then we can learn, and if you can contact me. Okay. Thank you very much.